ઉમરેઠ વિધાનસભાના 3 રાઉન્ડના અંતે ભાજપના હર્ષદ પરમાર આગળ છે. ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમાર, જેને ભાજપે ટિકિટ આપી, અને 5,500 મતથી ભાજપના હર્ષદ પરમાર આગળ છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે અને ઉમરેઠમાં 3 રાઉન્ડના અંતે ભાજપના હર્ષદ પરમાર 5,500 બેઠક ઉપર મતથી આગળ ચાલી રહ્યા છે. રજનીકાંતભાઈ, 5,500 મતની લીડ હર્ષદ પરમારે હાલ હાંસલ કરી છે. જીત તરફ આગળ કહી શકાય? 3 રાઉન્ડ પછી આટલી લીડ ઘણી મોટી લીડ કહેવાય, કારણ કે બહુ 3 જ રાઉન્ડ થયા છે. બીજી વસ્તુ કે જયંત બોસ્કી ના લડતા હોય, જ્યાં કોંગ્રેસના વોટ ડિવિઝન ના થતું હોય, એ વખતે જો આટલી બધી લીડ મળતી હોય તો આને એક ડિસિઝિવ લીડ કહી શકાય. એનું રિઝલ્ટ ક્યાંક પ્રોપર એવું હશે કે ભાજપના તરફે, એટલે આમાં એમ કહી શકાય જે એમના પિતાના મોત છે એની ઇમોશનલ અને ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ આ બંનેના રિઝલ્ટમાં દેખાઈ રહ્યું છે કે મેનેજમેન્ટ સાથે આ બંનેનું, અને આ બંનેના લીધે એવું બની શકે હર્ષદ પરમાર મોટી લીડથી જીતી જાય તો નવાઈ નહીં લાગે આમાં. બેન, આણંદનું ઉમરેઠ, આણંદ આપના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો વિસ્તાર, અને ત્યાં કોંગ્રેસ ક્યાંય દૂર દૂર સુધી હર્ષદ પરમાર સુધી નથી પહોંચી શકી. ભૃગુરાજસિંહ ચૌહાણ 5,500 મતથી પાછળ છે. હું એવું કહીશ કે ત્યાં જે એમના ફાધરનું જે ડેથ થયું હતું ગોવિંદભાઈ પરમારનું, અને એમનાથી લોકોની અંદરની એક સિમ્પથી પણ હતી, અને એમના દીકરાએ પોતે પણ જાતે સંઘર્ષ કરવો પડતો હતો ભારતીય જનતા પાર્ટીમાં. એમને કદાચ એવું હતું કે એમને ટિકિટ નહીં આપે તો એ અપક્ષમાંથી પણ એમણે તૈયારી બતાવી હતી. તો એ ભાજપની જીત કરતાં હું એવું ચોક્કસથી કહીશ કે એ ગોવિંદભાઈ પરમારના જે સિમ્પથીના વોટ, અને ઇવન એમણે હર્ષદભાઈએ પોતે બનાવેલું ગ્રાઉન્ડ કદાચ હશે. રહી વાત કોંગ્રેસની, નહીં તો અમિતભાઈનું કોઈ જ ગ્રાઉન્ડ નથી ત્યાં. એ જ હું વાત કરી રહી છું કે રહી વાત કોંગ્રેસની, તો કોંગ્રેસને વર્ષોથી આણંદે ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને તમને ખ્યાલ છે એવી રીતે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું ઇલેક્શનની સાથે સાથે આ ઇલેક્શન આવેલું હતું. તો માનીય અમિતભાઈ એ આખા ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે, એમણે આખા ગુજરાતમાં જવાની એમની જિમ્મેદારી પણ હતી. પણ ભારતીય જનતા પાર્ટીએ એક સીટ જીતવા માટે થઈને જે શામદામ દંડ ભેદની નીતિ હોય, તંત્રને આખું લગાડી દેવાની વાત હોય, અને એમાં બી ખબર છે કે કોંગ્રેસનો ગઢ છે, તો ત્યાં કેવી રીતે પોતાને પ્રસ્થાપિત કરવા માટે શું કરી શકે, એ તમામ ત્યાં વસ્તુ કર્યા પછી પણ હું એવું માનું છું કે આ 3 હજી તો રાઉન્ડ ખુલ્યા છે, પણ આ લીડ કદાચ હશે તો એટલી બધી આગળ નહીં હોય.